કેશોદના ફાર્માસિસ્ટે દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરી હતી। 25 સપ્ટેમ્બર એટલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ। ફાર્માસિસ્ટ એટલે ડોક્ટર અને દર્દી વચ્ચે દર્દની દવા આપી સાજા કરવા મહત્વની કડી છે। ત્યારે કેશોદ સરકારી હોસ્પિટલના ફાર્માસિસ્ટ દીપેન અટારાએ ફાર્માસિસ્ટ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી, જેમાં તેમણે દિવ્યાંગ બાળકોને નાસ્તો કરાવી તેમની સાથે આનંદ માણ્યો હતો। ફાર્માસિસ્ટ દીપેન અટારાએ કેશોદની આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાની મુલાકાત લીધી હતી અને ત્યાં 80 જેટલા દિવ્યાંગ બાળકો રહેતા હોય તેમની સાથે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવા મન બનાવી લીધું હતું। જેવો વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ આવ્યો કે તુરંત પાશ્ચાત્ય દ્રવ્યને ભૂલી સેવાભાવ સાથે નિર્દોષ બાળકો સાથે ઉજવણી કરી નિજાનંદનો અનુભવ કર્યો હતો અને લોકોને આવા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા સંદેશો આપ્યો હતો। આજના દિવસે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે હું આજે કેશોદના એક આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાતે આવેલ છું। દર વર્ષે અમે કેક કાપીને ઉજવણી કરતા હતા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની, પરંતુ આ વખતે જેને આપણે સ્પેશિયલ ચાઇલ્ડ કહીએ છીએ તેવા બાળકોની સાથે અને અમુક મોટી ઉંમરના જે આવા વિકલાંગ છે એમની સાથે આજનો આ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણીનો આનંદ લીધો છે। હું લોકોને અપીલ કરીશ કે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવવાને બદલે આવી રીતે આપણા સમાજના જે આવા લોકો છે એની સાથે આપણે આપણા તહેવારોનું અને જે કોઈ આપણી તારીખ તિથિ છે એની આપણે ઉજવણી કરવી જોઈએ।